સોમનાથના પ્રભાસ પાટણમાં દિલ્હી બ્લાસ્ટને પગલે જડબેસલાક સુરક્ષા સઘન બનાવાઈ છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે સોમનાથ મંદિરમાં તથા સોમનાથ આવતા મુખ્ય માર્ગો પર જડબેસલાક સુરક્ષા બનાવાઈ. સોમનાથ મંદિર Z+ સુરક્ષા હોય, જેથી હાઈવેના તમામ રસ્તાઓ પર પોલીસની ચેકિંગ સ્કોડ દ્વારા આવતા જતા વાહનોનું શંકાસ્પદ સામાન તથા અવરજવરનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવ્યું છે. આ અંગે હાઈવે ઉપર વધારાના બેરેક તથા પોલીસની ટુકડીઓ રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહી છે. સોમનાથ મંદિરના દર્શનાર્થીઓને ચેકિંગ બાદ દર્શન માટે પ્રવેશ તેમજ ઇલેક્ટ્રોનિક આઇટમો કોઈ મંદિરમાં લઈ ન જાય તે માટે મોટી ઝીણવટભરી નજર રાખી રહી છે. ઘોડેસવાર અને ડોગ સ્કોડ તેમજ સુરક્ષાની અન્ય એજન્સીઓ આ માટે સજાગ સાથે ખડે પગે ફરજ બજાવી રહી છે. જે કે સિંગુદાસી સાથે મહેશ વાજા, સોમનાથ. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવેલું છે. પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે Z+ સુરક્ષા કવચ ધરાવે છે. છતાં પણ આ એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને, અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે. હાલમાં BDDS ચેકિંગ ચાલુ છે. QRT દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે. મંદિરને પાછળના ભાગે જે વોકવે છે, વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. એ સિવાય ઘોડેસવાર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ 24/7 આ મંદિરની અંદર જે LMG પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા ખેલો અથવા કોઈ અગત્યનું દેખાય તે સંદર્ભે ચેકિંગ કરવા જણાવવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની પાછળ દરિયાઈ વિસ્તાર છે. દરિયાઈ વિસ્તારમાં પણ બોટ પેટ્રોલિંગ શરૂ કરવા માટેના આદેશો આપવામાં આવે છે. પોલીસ અધિક્ષક દ્વારા આ સંદર્ભે વિશેષ તકેદારી રાખવાની સૂચના હોય એ સંદર્ભે આ બંદોબસ્ત અત્યારે એલર્ટ કરી દેવામાં આવેલ છે.